રાજકોટની નવયુગ શાળાના પ્રવાસમાં વિદ્યાર્થીનું મોત, સુરક્ષાના તમામ નિયમોનું પાલન કર્યાનું શાળાનું દાવો, શાળા સંચાલકે તપાસમાં સહયોગની આપી ખાતરી। રાજકોટની જાણીતી નવયુગ શાળા દ્વારા આયોજિત શૈક્ષણિક પ્રવાસ દરમિયાન એક વિદ્યાર્થીનું આકસ્મિક મૃત્યુની અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે। આ મામલે શાળાના સંચાલક જયદીપ જલુએ પ્રથમ સત્તાવાર નિવેદન જારી કરતા ઘટનાને હૃદયદ્રાવક ગણાવી પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે। પ્રવાસના આનંદ વચ્ચે બનેલી આ હોનારતને પગલે વાલી મંડળ અને શિક્ષણ જગતમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે। હાલમાં મામલે સ્થાનિક પોલીસ અને શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। શાળા સંચાલક જયદીપ જલુએ દાવો કર્યો છે કે પ્રવાસના આયોજન દરમિયાન સરકાર અને શિક્ષણ વિભાગ દ્વારા નિર્ધારિત તમામ આદર્શ કાર્ય પદ્ધતિનું ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓની સુરક્ષા માટે પૂરતી સંખ્યામાં શિક્ષકો અને સહાયક સ્ટાફ પણ હાજર રહ્યો હતો। આ ઘટના કયા સંજોગોમાં બની અને તેમાં કોઈની બેદરકારી છે કે કેમ તેની ન્યાયી તપાસ માટે શાળા વહીવટી તંત્ર દ્વારા એક આંતરિક તપાસ સમિતિની પણ રચના કરવામાં આવી છે। સંચાલકે સ્પષ્ટ કર્યું છે કે તેઓ પોલીસ અને વહીવટી તંત્રને તપાસમાં સંપૂર્ણ પારદર્શિતા સાથે સહયોગ આપશે। આ ઘટનાને પગલે શાળાના અન્ય વિદ્યાર્થીઓ અને વાલીઓમાં વ્યાપેલી ચિંતાને દૂર કરવા માટે શાળા તંત્ર દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા પણ પ્રવાસની મંજૂરી અને સુરક્ષાના માપદંડોની ચકાસણી કરવામાં આવી રહી છે। ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ નિવારી શકાય તે માટે શૈક્ષણિક પ્રવાસો અંગેના નિયમો વધુ કડક બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે। આ કિસ્સામાં જો કોઈ પણ સ્તરે ક્ષતિ જણાશે તો કાયદેસરની કાર્યવાહી કરવાની ખાતરી તંત્ર દ્વારા આપવામાં આવી છે। આપનું નામ અને આપનું હોદ્દો? જયદીપ જલુ મારું નામ છે અને હું આ નવયુગ સ્કૂલનો સંચાલક છું। ખરેખર ઘટના એ પ્રકારની હતી કે સવારે સોમનાથ દાદાના દર્શન કર્યા અને સોમનાથ દાદાના દર્શન કરી અને પછી પ્રવાસ દેવળિયા પાર્ક જવાનો હતો અને દેવળિયા પાર્ક જતાં પહેલાં વચ્ચે જમવાની વ્યવસ્થા હતી અને જમવાની વ્યવસ્થામાં શિક્ષકો બધાએ વ્યવસ્થિત જમાડતા હતા અને એમાં 3-4 બાળકો 2-3 બાળકો ટૂંકમાં નજરચૂક કરી અને પછી સ્વિમિંગ પુલ પાસે જો સ્વિમિંગ પુલમાં જવાનું થાય તો શિક્ષકો સાથે જવાનું થાય આવી ત્યાં વાત પણ થયેલ, પણ નજરચૂક કરીને જમીને સીધા બાળકો નીકળી ગયા એટલે સમગ્ર ઘટના એવી બની અને બાળક છે એ પાણીમાં પી ગયા અને અમને બહુ દુઃખ છે। અમારી સંવેદના એમના માતા પિતા સાથે છે, કારણ કે 26 વર્ષના ઇતિહાસમાં આપણી સંસ્થામાં ક્યારેય આવું થયું નથી, પણ આ પહેલી વખત પ્રવાસની અંદર, કારણ કે 3-4 દિવસના પ્રવાસ હોય, 4-5 દિવસના પ્રવાસ હોય, આપણે બધા ભૂતકાળમાં ગયેલા છીએ, પણ આ ઘટના છે એ ખરેખર અમારા માટે ખેદજનક છે। સ્કૂલના એક વિદ્યાર્થીનું મોત થયું છે સાસણમાં। ખરેખર પ્રવાસના નિયમો શું હોય છે અને તમને જાણ થઈ છે કે 24/10/2024નો ગુજરાત રાજ્યનો શિક્ષણ વિભાગનો પ્રવાસ સંદર્ભનો આખો ઠરાવ છે, જેમાં કોઈ પણ શાળા જ્યારે પ્રવાસ જાય ત્યારે એ શાળાએ કચેરી ખાતે જાણ કરવાની હોય છે। નવયુગ શાળાએ કચેરી ખાતે જાણ કરતી ફાઇલ અમને જમા કરાવી હતી। 11મી તારીખના રોજ એ ફાઇલ જમા થયેલી છે। એ ફાઇલમાં મૂક્યા મુજબ 145 વિદ્યાર્થી અને 14 શિક્ષકો સાથેનો આ પ્રવાસ હતો, જેમાં સૌથી પ્રથમ સર સોમનાથ અને પછી સાસણનું દેવળિયા પાર્ક હતું। 1 દિવસનો પ્રવાસ હતો અને સંચાલક સાથે જ્યારે ત્યાં પ્રાથમિક તપાસ અર્થે પૂછપરછ કરી હતી ત્યારે સંચાલકના જણાવ્યા અનુસાર એ લોકો જમવા માટે સાસણ ખાતેના એક રિસોર્ટમાં રોકાયા હતા અને જ્યાં કેટલાક વિદ્યાર્થીઓ નાહવા માટે, જેમાં નાહવાનું કોઈ આયોજન નહોતું છતાં પણ કેટલાક વિદ્યાર્થીઓ નાહવા માટે સ્વિમિંગ પુલમાં પડ્યા હતા અને એમાં એક વિદ્યાર્થીનું ડૂબી અને દુઃખદ અવસાન થયું છે। આ બાબતે દુઃખની લાગણી વ્યક્ત કરું છું। અત્યારે હાલ અમે તપાસ માટેની ટીમ મોકલી દીધી છે। 3 સભ્યોની અમારી ટીમ ત્યાં જઈ અને તપાસ કરશે, જેમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ જે પ્રવાસમાં ગયા હતા એમના નિવેદનો લેવામાં આવશે અને તપાસના અંતે કોની બેદરકારી હતી તે નક્કી કરવાનો પ્રયત્ન કરવામાં આવશે। બાકી પોલીસ તપાસ અને પોલીસ કેસ નોંધાયેલો છે શાસન ખાતે। પોલીસનો પણ તપાસનો વિષય છે, અમારી ટીમ પણ તપાસ કરી રહી છે અને શિક્ષણ ખાતાના જો કોઈ નિયમોનું ઉલ્લંઘન થયું હશે તો સારા રીતે કાર્યવાહી પણ અમે કરીશું। સાહેબ, અત્યારે શિક્ષકોની જવાબદારી વિદ્યાર્થીઓની આવે કે કેમ? કારણ કે વિદ્યાર્થીઓની જવાબદારી તો શિક્ષકોની જ હોય પ્રવાસમાં। મેં પહેલા જ કીધું કે વિદ્યાર્થી અને શિક્ષકોના નિવેદન લઈશું અને કોની જવાબદારી નક્કી થાય છે, કયા શિક્ષકની જવાબદારી હતી। તો આમ બસ પ્રવાસમાં ગઈ હતી, 145 વિદ્યાર્થી હતા, 14 શિક્ષકો હતા, એટલે જે શિક્ષકોનું પ્રમાણ છે
એ પ્રમાણ યોગ્ય પ્રમાણમાં જળવાયેલું છે, ઠરાવના અનુસાર યોગ્ય પ્રમાણમાં જળવાયેલું છે, છતાં પણ દુઃખદ ઘટના બનેલી છે. તો આ સમયમાં જે તપાસના અંતે અહેવાલો બહાર આવશે તેમાં જેની જવાબદારી નક્કી થતી હશે એની જ જવાબદારી આપણે નક્કી કરીશું. શિક્ષકોની જ જવાબદારી હોય બાળકોને સાચવવાની. કાર્યવાહી કઈ પ્રકારની છે? સજાની જોગવાઈ છે? સજાની જોગવાઈ જે નિયમોમાં લખેલું હશે, ઠરાવની અંદર કોઈ સજાની એવી જોગવાઈ અત્યારે હાલ નથી, પણ કયા કયા નિયમો એમાં લાગુ પડી શકે છે, શિક્ષણ વિભાગના કયા નિયમો લાગુ પડે છે, એ રીતે સજાની જોગવાઈઓ અમે કરીશું. પોલીસ સ્ટેશનમાં જાણ કરેલી છે કે અમે પ્રવાસમાં જઈએ છીએ, તો એ માત્ર જાણ બરોબર છે કે બંદોબસ્ત જોઈએ છે એવો શબ્દ ઉલ્લેખ? 24/10/24 ઠરાવ અનુસાર પોલીસ સ્ટેશને જાણ કરી અને બંદોબસ્ત માંગવાનો હોય છે. તો બંદોબસ્ત માંગેલો નથી સાહેબ આ પ્રકરણમાં. તમે જે ઠરાવ કયો છો એ ઠરાવ મુજબ બંદોબસ્ત માંગવાનો હોય છે, પણ માંગેલો નથી, માત્ર જાણ છે. તો એ માટે પણ શાળા વિરુદ્ધની અમે કાર્યવાહી કરીશું. બાળકોનું લિસ્ટ પણ મોકલાવું અમારી પાસે જે ફાઇલ આવી છે એમાં બાળકોનું લિસ્ટ મોકલાવેલું છે. છે. ખાસ તો જે આ વખતે પ્રવાસો કેટલાક મંજૂરી માટે આવેલા છે. પ્રવાસોની ફાઇલો આવતી હોય છે અને રોજબરોજ અમારા ત્યાં લગભગ 3 થી 4 સ્કૂલોની પ્રવાસ માટેની ફાઇલો જમા થતી હોય છે. જે ફાઇલો અમારી રીતે ચકાસણી કરતા હોય છે. ખૂટતા સાધનો, ખૂટતા જે કાગળ છે એ અમે મંગાવતા હોઈએ છીએ, સાધનિક કાગળો અમે મંગાવતા હોઈએ છીએ. આ ઘટના બાદ પ્રવાસમાં જતા શિક્ષક સ્કૂલો હોય છે એને કોઈ ખાસ તકેદારીની સૂચના આપતો તો પરિપત્ર જનરલી દરેક શાળા પોતાની રીતે તકેદારી રાખતી હોય છે. ગઈસાલ પ્રવાસના આ પરિપત્ર ફરી પાછો અમે મોકલેલો છે. ફરીથી એનો રિમાઇન્ડર લેટર અમે આ સાલ ફરીથી કરીશું. આમ તો દર વર્ષે પુનઃ એવા પરિપત્ર કરવાની જરૂરિયાત નથી હોતી, છતાં પણ આ ઘટના બની છે તો સાવચેતીના પગલા સ્વરૂપે ફરીથી અમે એ જ ઠરાવનો ઉલ્લેખ કરી અને પુનઃ પરિપત્ર કરી દઈશું આજે.